બનાસ ડેરી એટલે એશિયાની મોટામાં મોટી ડેરી. પર ડે તો એક દિવસનું દૂધ 1 કરોડ લીટર એકત્રિત થતો હોય. આખો એશિયામાં મોટામાં મોટી એટલે બનાસ ડેરી. મિત્રો, મને બરાબર યાદ છે, હું જ્યારે સ્ટેટ બેંકમાં નોકરી કરતો હતો ત્યારે મારા દલુભાઈ દેસાઈ બનાસ ડેરીના ચેરમેન હતા. અમે ગામડામાં ડેરી મંડળીઓ શરૂ કરવા જતા હતા. કોઈ દૂધ આપવા જે જમાનામાં તૈયાર હતું. અત્યારે નર્મદા કેનાલ આપતા કરીને પશુનો વ્યવસાય પણ ખૂબ વધ્યો છે. પહેલાં પશુ વ્યવસાય વૈકલ્પિક વ્યવસ્થા હતી. અત્યારે ખેતીની બરોબરી કરતાં પણ આગળ જાય તો પણ મિત્રો કહું કે દર 15 દિવસે પશુપાલકોને રેગ્યુલરલી એનું પેમેન્ટ મળે છે. જ્યારે મોટામાં મોટી ડેરી છે અત્યારે જે રીતે છે એ રીતે અત્યારે તો મિત્રો વર્ષો પહેલાં જે જિલ્લાઓ જુદા પડ્યા, બનાસકાંઠા અને પાટણ, પણ જો મહેસાણા ખાતે જ ડેરી રહી છે. એમ અત્યારે પણ હું એવું માનું કે બનાસ ડેરી અત્યારે તો સહકારી ક્ષેત્રમાં બનાસ ડેરી એક જ રહેશે. એનું અત્યારે અલગ હેડક્વાર્ટર કોઈ બને એવું મારો મત નથી. અને અત્યારે જે છે એની મારી પશુપાલનની પરિસ્થિતિમાં જે ઉત્તરોત્તર વધારો થયો છે. અત્યારે મિત્રો વધારેમાં વધારે દૂધ જે રીતે પૂરું પાડવામાં છે કે અમારી મહિલાઓ વર્ષે કરોડ રૂપિયાનું દૂધનું વેચાણ કરે છે. એટલે ખૂબ જ વિકાસ થયો છે. અને એને લીધે સહકારી ક્ષેત્રમાં જેમ જિલ્લા સહકારી બેંક હોય કે ડેરી હોય એ અત્યારના તબકે એક જ રહેશે એવું મારું માનવું છે.